આજે ધંધુકા તાલુકાના સારોડિયા ગામના સીમાડાની માથે મારી ઝાડવાળી મેલડી બેઠી છે. પણ એક દી રામજી નામનો તળબદો કોળી આ શેઠો ને ઓલો શેઠો, આ શેઠો ને ઓલો શેઠો, સૈતર વૈશાખનો તળદાળ તડકો પોતે હળ હાંકી રહ્યો છે. બપોરનો સમય થયો, 12-1 સમય થયો એટલે ફૂંકાઈ ગયેલી 3 પાંખાળી બોયડીના થડે પોતે ભાત ખોલી અને બેઠો બેઠો બપોરા કરે છે. પણ એ સાહેબ ભાતની માલપા એક રોટલો રહી ગયેલો, ગયણું હતું, ગયણાની ગાંઠું ખોલી અને એક રોટલો હતો એમાંથી 3 ટુકડા કર્યા, એક રોટલાના 3 બટકા કર્યા. એક બટકું ધરતી ઉપર મેક્યું, હાથીની આરે પાણીની બતક બાંધી હતી, બતકમાંથી એક અંદળી પાણી લઈ અને 3 વાર પાણીની આમ આહુતિ આપી છે. બાજુના ખેતરની માલપા કોક લોઢી કપાળો માણા, કોઈનું હારું ન જોઈ શકે એવો માણા ધીમે 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 આવ્યો. ક્યાં આવે? ઓલો રામજી તળબદો કોળી જ્યાં ભાત ખાવા બેઠો તો ત્યાં આવી અને આમ નેજવું કર્યું. રામજીભાઈ શું કરો છો? કે ભાઈ હળ હાંકીને થાકી ગયો, બળદ હવારના જોડ્યા છે, વહેલાના થાક્યા છે, એ થોડીક વાર વિહામો લઈ લે, 2 કડબ એને પૂળા નાખ્યા, બળદ બપોરા કરી લે અને હું બપોરા કરવા બેઠો છું. ત્યારે ઓલા માણસે ખાડ ખાડ દાંત કાઢીને કીધું કે એક રોટલો છે એમાં 3 બટકા કર્યા છે, એક ધરતી ઉપર મેં કહ્યું આમાં હું તમે બપોરા કરો? પણ એ રામજીભાઈ આ હેઠે જમીન ઉપર એક બટકું મેક્યું ને એની માથે આમ 3 વાર પાણી ફરતું નાખ્યું, હું ક્યારનો જો આ શું કરો છો? કે ભાઈ પેલા મારી મેલડીને હું જમાડું છું ને પછી જમું છું. ઓહો, તમારી મેલડી અહીં જમવા આવે? કે ભાઈ નાભીથી અંતરથી હાથ કરો તો માતા તો જુનાગઢની ટૂંક ઉપર રહી આવે. હે રામજીભાઈ, એ જો આમ માતા મેલડી જમવા આવતી હોય તો હવે તમારી મેલડીને જોવી પડશે કે તમારી ભક્તિ કેવી છે ને તમારી માતા મેલડી બળુકી કેવી છે. એ આ 3 પાંખાળી બોયડીના નીચે તમે બપોરા કરવા બેઠા છો, નથી સાયો. તમારી મેલડી હોય તો કહી દો આ બોયડી રહી ને અહીંયા કઈક સાયે 25 માણા બે એવો સાયો કરી દે તો હું માનું કે તમારી મેલડી છે. પણ સાહેબ મેલડીને જે માને ને પ્રેમજીભાઈ, પથ્થરમાં મેલડી દેખાય, હે અરે લોખંડનો થાંભલો હોય તો એને મેલડી દેખાય, આને મેલડીનો ભગત કહેવાય સાહેબ. જ્યાં નજર કરે ત્યાં મેલડી દેખાય. એટલે રામજીભાઈ બપોરાનો બટકું એક મોઢામાં ન મેક્યું, હેઠે મેકી તાણી તાજે મરીને ઉભો થઈ ગયો અને બોયડીનું થડ હતું એને કાન જમણો રાખીને ઉભો રહ્યો. હે મેલડી, આ કાળા માથાનો માનવી એમ કે છે કે તારી મેલડી હોય તો 3 પાંખાળી બોયડી છે અને ઘટાટોપ સાયો નીચે 25 માણા બેહે એવું કઈક કરી દે. અને બોયડીના થડમાંથી મેલડી બોલી સાહેબ. રામજીડા, એ દુનિયાને ભરોહો હોય કે ન હોય પણ તને જો મારી માથે ભરોહો હોય ને એને સાયો જોઈ છે ને કે હા તારી બતકમાં જેટલું પાણી રહ્યું ને મેલડીનું નામ લેતો લેતો બોયડીના થડ માથે બધું પાણી પાઈ દે. એ આજ વિયો જા અને કાલ આવ, બોયડીનું થડ છે એની માથે જો ઝાયલના કુપડા નો ફોડું તો તારી
પણ બોયડીના થડમાંથી મેલડી બોલી એટલે હાથિયારે જે પાણીની બતક ભરી હતી ને એને ધોહરા પાસેથી છોડી અને એટલું કીધું કે તારે મારી મેલડીને જોયું ને 5 મિનિટ ઉભો રહે. બતક આમ ઊંધી કરીને બતકમાંથી ધાર કરીને પાણીની જેમ ધારાવાળી આપે ને એમ થડ ફરતું જેટલું હતું એટલું પાણી બધું બોયડીને પાઈ દીધું. અને પછી એક રાશવા શેટો ઓલા માણાને લઈને વિયો ગયો, તાણી તાળી પાડીને એટલું કીધું કે તાણે પાખાળી બોયડી થઈને એની માથે નજર કરે મારી મેલડી તને દેખાય. ત્યાં તો સાહેબ હાથના લીલા કૂપળા ઝાડના ફોડ્યા મારી મેલડી. પણ ઓલો જે મેલડીનું પારખું કરવા આવ્યો તો લાકડી પડે એમ રામજીના પગમાં પડી ગયો. પણ જેના અંગની માલિપા મારી રામજી દુબળા માણાની મેલડી આવી સાહેબ. હે કાળા માથાના માનવી, દુનિયામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ મને નથી ઓળખી શક્યા, તું મને હું ઓળખવા. પણ દાદા આજ હું રામજીડાની એક દુબળાની મેલડી તને વચન આપું છું કે આજ તો 3 કોપળા ફૂટ્યા છે, પણ આગળ ઉપર કળિયુગ આવે અને જો કોઈ કાળા માથાનો માનવી મારા ઝાડનું થડ ગોતી શકે ને તો હું મેલડી ન હોય. તો છોડી દીધું જીવન મેલડી તારા નામે. મેલડી વાળા
અને આજની તારીખમાં સાહેબ, આજની તારીખમાં 3 પાખાળી બોયડીમાંથી જેને ઝાડ બનાવી ને, અત્યારે જાવ હજારો માણા થડ ગોતે, હજી ઝાડનું થડ નથી ચડતું. અને મેલડી કે મારો ખેલ હોય અને એમાં જો કોઈ કાળા માથાનો માનવી આંગળી માંડી જાય તો જગતમાં મને મેલડીને કોઈ ન માને બા, મને મેલડીને કોઈ ન માને બા. રાખો વિશ્વાસ માનું વેર ફરી જાય, માના ભરો હે આખી જિંદગી તરી જાય. ભલે હોય અંધારી કાળી રાત,